કોની સૌથી મોટી દુર્ઘટના છે, મોટી છે. કેટલાક વાહનો અંદર ખાબકેલા છે અને કેટલાક લોકોના મોત છે એવી આશંકાઓ છે. સરપંચ એવું કહી રહ્યા છે. બરાબર ને? ઓકે, કરી નાખો છો. હા, પહોંચું છું ભાઈ, પહોંચી ગયો છું. ધનજીભાઈ, કેટલા વાહનો અંદર છે તે હાલ જુઓ? લગભગ 4 વાહન છે મારા અંદાજ પ્રમાણમાં, અને બીજી ગાડીઓ કદાચ હોય, કારણ કે પાણી વધારે છે એટલે કે ખબર નહીં પડતી, પણ 4 તો ટ્રક પડી તો 100% નક્કી જ છે. અને કઈ રીતે આ ઘટના બની હોય એવું લાગે? સવારમાં મારી કને મેસેજ આવ્યો, બનાવ બન્યો તરત જ મારી કને મેસેજ આવ્યો. અગાઉ પણ આ બ્રિજ છે તે જર્જરિત હતો, તંત્રએ કોઈ કાળજી લીધી ના? કાલે બી અમે સાહેબને અમે કાલે બી અહીંયા આગળ એના વિષય પર ચર્ચા કરી દઈ, અહીંયા આગળ ઉભા રહીને. આપની સાથે નવનિયુક્ત સરપંચે શું કહેશો કે જે રીતે જર્જરિત બ્રિજ હતો તંત્રએ કોઈ કાળજી ના લીધી? આ તો કાયમે લોકો કહેતા આ પુલ કાયમ ઝડપી બહુ હાલતમાં હતો અને જબરજસ્ત પડી જાય એવી હાલતમાં હતો, પણ બહુ રજૂઆત કરવા પણ કોઈ અધિકારીઓ એની કોઈ કાળજી લીધી જ નહીં. એના અનુસંધાનમાં 4 થી 5 ગાડી અંદર જતી રહી છે. એક ઇકો છે, 5 ગાડી જતી રહી.